અંકલેશ્વરમાં લગ્નની લાલચ આપી મહિલાનું શારીરિક અને માનસિક શોષણ કરવા તેમજ છેતરપિંડી અને એટ્રોસિટીના ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસ્તા ફરતા આરોપી દર્શન લાલનને અંકલેશ્વર શહેરે એ ડિવિઝન સર્વેલન્સ સ્ક્વોડે વડોદરાથી ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ દ્વારા નાસ્તા ફરતા ગુનેગારોને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઈ પીજી ચાવડા અને તેમની સર્વેલન્સ સ્ક્વોડની ટીમે તપાસ હાથ ધરી હતી. ગત 21 ફેબ્રુઆરી 2026ના રોજ અંકલેશ્વર વિસ્તારના એક મહિલાએ આરોપી દર્શન શિરીષકુમાર લાલન રહે જાસ્મીન ટાવર સ્પ્રિંગ બ્લોસમ સોસાયટી વડોદરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ લગ્નની ખોટી લાલચ આપી શારીરિક માનસિક શોષણ કરી છેતરપિંડી આચરી ગાળો આપી તેમજ જ્ઞાતિ વિષયક અપમાન કર્યું હોવાના આક્ષેપ કરાયો હતો. આ અંગે પોલીસે બીએનએસ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ગુનો નોંધાયા બાદ આરોપી દર્શન લાલન વડોદરા અને મહારાષ્ટ્રના નાગપુરમાં પોતાની ઓળખ છુપાવીને અલગ અલગ જગ્યાએ આશરો લઈ ભાગતો ફરતો હતો. દરમિયાન અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે માહિતી મળી હતી કે આરોપી વડોદરા જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે. તેથી ટીમે તાત્કાલિક દરોડો પાડી આરોપી દર્શન લાલનને ઝડપી પાડી અંકલેશ્વર લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.